નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, જેના સ્વાધ્યાયના પાઠનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં સરળ સમજૂતી સાથે કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, જેમાં પ્રશ્ન 1ની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। જેમાં પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? જવાબ આવશે ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે। 2, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? જવાબ, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવી હતી। 3, ઓખા મંડળ વિસ્તારમાં કોણે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો? જવાબ, ઓખા મંડળ વિસ્તારમાં જોધા માણેક અને મૂળુ માણેકે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો। 4, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા હતા? જવાબ, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાળુ, સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તાર જોડાયેલો હતો। પ્રશ્ન 2નો છે ટૂંકનોટ લખવાની છે, જેમાં પહેલી ટૂંકનોટ છે, ઈસવીસન 1857ના સંગ્રામના આર્થિક કારણો? જવાબ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના આર્થિક કારણો નીચે પ્રમાણે છે, જેમાં 1, અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વ્યાપાર પડી ભાંગ્યો। અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું। 2, પોતાના દેશની જરૂરી એવા કપાસ, ગળી, રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી। પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ। 3, અંગ્રેજ સરકારની અન્યાય મહેસૂલી નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા, જમીનદારો જમીન વિહોણા બન્યા। 4, અંગ્રેજોની ભેદભાવભરી રાજનીતિ, જકાત નીતિને કારણે ભારતના ધમધમતા ગૃહ ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ પડી ભાંગતા લાખો કારીગરો બેકાર બન્યા। 5, અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જાહોજલાલી ઓછી કરી દીધી। ઈસવીસન 1801થી ઈસવીસન 1857 સુધીમાં ભારતમાં નાના મોટા અનેક દુકાળો પડ્યા। અંગ્રેજોને લોકોની એમાંથી બચાવવા રાહતના પગલાં ન ભર્યા। અનાજની અછતને કારણે 3 અસંખ્ય લોકો દુષ્કાળમાં મૃત્યુ પામ્યા। બીજો પ્રશ્ન, ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણો અથવા ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ કયા કારણોથી નિષ્ફળ ગયો? જવાબ, મિત્રો, ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણો નીચે પ્રમાણે હતા, જેમ કે કેન્દ્ર નેતાગીરીનો અભાવ। ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો। રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા। સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા। સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો। સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું। બીજું, અંગ્રેજોની લશ્કરી તાકાત સંગ્રામીઓની સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી કરતાં અંગ્રેજોની સૈન્ય શક્તિ, લશ્કરી શસ્ત્ર સરંજામ અને નેતાગીરી ચડિયાતા હતા। અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્ર સરંજામ હતો, જ્યારે સંગ્રામીઓ પાસેના શસ્ત્રો જૂના અને પૂરતા હતા। અંગ્રેજો પાસે રેલવે અને તાર વ્યવસ્થા હતી, જ્યારે સંગ્રામીઓ પાસે એ સાધનો ન હોવાથી જે તે સ્થળે વધારાના નવા શસ્ત્રો અને સૈનિકો પહોંચાડી શકાય નહીં। અંગ્રેજો પાસે દરિયાઈ તાકાત હોવાથી તેમનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું। સંગ્રામીઓમાં રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતાં કોઈ શક્તિશાળી નેતા નહોતા। શક્તિશાળી સેનાપતિઓની મદદથી અંગ્રેજોએ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો। અન્ય કારણ, ભારતના મોટાભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત રહ્યા। હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, વડોદરા વગેરેના શાસકોએ સંગ્રામને દબાવવામાં અંગ્રેજોને સહકાર આપ્યો હતો। શીખો અને ગુરખાઓ સંગ્રામમાં અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા। તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી। સંગ્રામને
સંગ્રામને જ ચાર અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો, બુદ્ધિજીવીઓ વગેરેનો સહકાર અને માર્ગદર્શન મળ્યા નહીં. સ્વતંત્ર સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટાભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. તેથી અંગ્રેજ પોતાની શક્તિને કેન્દ્રિત કરીને સંગ્રામને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા. સ્વતંત્ર સંગ્રામ 31 મે 1857ના રોજ ભારતભરમાં એકસાથે શરૂ થવાનો હતો, પરંતુ તે માર્ચ મહિનામાં શરૂ થઈ ગયો. તેથી સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજ સરકારે સાવચેત થઈ ગઈ. એના પછી મિત્રો બ છે, નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો, જેમાં 1 ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો. મિત્રો વિસ્તૃત જવાબ છે, જેની અંદર પહેલું છે રાજકીય કારણ. તો રાજકીય કારણ વિશે જોઈએ તો ઈસવીસન 1757ના પ્લાસીના અને ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તા સ્થાપી. એ પછી ડચ અને ફ્રેન્ચ પ્રજાને ટીપુ સુલતાનને તેમજ અવધના નવાબ હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, તાંજોર, મરાઠાઓ વગેરેને પરાજિત કરી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર અંગ્રેજો પોતાનું રાજકીય સત્તા સ્થાપી દીધી. લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના અને લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા ભારતના દેશી રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યવાદમાં ભેળવી દીધા. લોર્ડ ડેલહાઉસીએ નાના સાહેબ પેશવા, મુગલ બાદશાહ, બહાદુર શાહ અને અન્ય રાજાઓના પેન્શન બંધ કર્યા. તેણે ઇનામ કમિશન દ્વારા અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી. પરિણામે દેશી રાજ્યોના રાજાઓ, જમીનદારો અને મુસ્લિમોમાં અંગ્રેજ સરકાર સામે ભારે અસંતોષ વ્યાપ્યો. તેઓ અંગ્રેજોના દુશ્મન બન્યા. તેમણે પોતાની પ્રજાને અંગ્રેજો સામે ઉશ્કેરી. બીજું છે વહીવટી કારણ. અંગ્રેજોએ વહીવટના બધા જ ઊંચા હોદ્દાઓ પર અંગ્રેજોની નિયુક્તિ કરી. ભારતીયોની નિમણૂક માત્ર નીચલી કક્ષાના સ્થાનો પર કરવામાં આવતી. ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીઓ વચ્ચે પગારમાં મોટો તફાવત હતો. આથી ભારતીયોમાં અસંતોષ વધતો ગયો. અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ત્રાસદાયક હતી. અંગ્રેજ સરકારે સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી મહેસૂલની ઉઘરાણી કડકાઈપૂર્વક કરવામાં આવતી હતી. અંગ્રેજોની અત્યંત ખર્ચાળ ન્યાય પદ્ધતિ અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે રોષ જન્મ્યો હતો. ત્રીજું છે આર્થિક કારણ. તો મિત્રો આર્થિક કારણ વિશે લખી શકાય કે અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશ વ્યાપાર પડી ભાગ્યો. અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું. પોતાના દેશને જરૂરી એવા કપાસ, ગળી, રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી. પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ. અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલી નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા. જમીનદારો જમીન વિહોણા બન્યા. અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ધમધમતા ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો અને ગ્રામો ઉદ્યોગ પડી ભાગતા લાખો કારીગરો બેકાર બન્યા. અંગ્રેજોએ વ્યાપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જહાજલાલી ઓછી કરી દીધી. ચોથો પ્રશ્ન, સામાજિક અને ધાર્મિક કારણો. તો એના વિશે પણ મિત્રો લખી શકાય કે ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ઇરાદાપૂર્વક ખ્રિસ્તી બનાવવા પ્રયત્નો કર્યા. ઈસવીસન 1850માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જો કોઈ હિન્દુ અને મુસ્લિમ ખ્રિસ્તી ધર્મી બની તો તેની પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળી શકે. તેણે મંદિરો અને મસ્જિદોની મિલકતો પર કર નાખ્યો હતો. આથી અંગ્રેજ સરકાર હિન્દુ ધર્મનો નાશ કરવા માગે છે એવી શંકા લોકોમાં વધારે દ્રઢ બની. અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યા વ્યવહાર કરતા. તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણોથી દૂર હતા. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવોને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ, રોષ અને ધિક્કાર જાગ્યા હતા. અને લશ્કરી કારણ. અંગ્રેજ સરકાર ભારતીય સૈનિકોને ભારે શોષણ કરતી હતી. કઠોર લશ્કરી સેવાઓને બજાવવા છતાં અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં હિન્દી સૈનિકોને પગાર, ભથ્થા, સગવડો ઘણા ઓછા મળતા હતા. લશ્કરમાં કોઈપણ ભારતીય સૈનિકો સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં. અંગ્રેજ અફસરો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. તેઓ હિન્દી સૈનિકોને હલકા અને તુચ્છ સમજતા. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાઈ પારના દેશોમાં યુદ્ધ લડવા માટે જવાની બાંહેધરી આપવી પડતી હતી. અને છેલ્લું છે તાત્કાલિક કારણ. અંગ્રેજ સરકારે ભારતીય લશ્કરને નવી એનફિલ્ડ રાઇફલ આપવાનું નક્કી કર્યું. આ રાઇફલમાં વપરાતી કારતૂસોનો ઉપયોગ કરતી વખતે તેના ઉપરનો ભાગ આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળના સૈનિકોમાં એવી અફવાઓ ફેલાઈ કે કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિન્દુઓ માટે ગાયનું અને મુસલમાનો માટે ડુક્કરનું માંસ વૈર્ય છે.
આથી ભારતીય સૈનિકોને લાગ્યું કે અંગ્રેજો તેમની ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે, તેથી તેમણે એક કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. આમ એનફિલ્ડ નામની રાઇફલ ઈસવીસન 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. કેટલાક ઇતિહાસકારો કારતૂસોની હકીકતને અફવા માનતા નહીં. એના પછી મિત્રો બીજો પ્રશ્ન છે, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. વિધાન સમજાવો. તેના મિત્રો વિધાનો કારણો સહિત આપણે નીચે મુજબ જોઈએ તો 1. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે તેવો કોઈ સમર્થ કે સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા નહોતો. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર નહોતા. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામ જુદા જુદા સ્ત્રોય જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. બીજું, અંગ્રેજોની લશ્કરી તાકાત. સંગ્રામીઓની સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી કરતાં અંગ્રેજોની સૈન્ય શક્તિ, લશ્કરી શસ્ત્ર સરંજામ અને નેતાગીરી ચડિયાતા હતા. અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્ર સરંજામ હતો, જ્યારે સંગ્રામીઓ પાસેના શસ્ત્રો જૂના અને અપૂરતા હતા. અંગ્રેજો પાસે રેલવે અને તાર વ્યવસ્થા હતી, જ્યારે સંગ્રામીઓ પાસે એ સાધનો નહોતી. જે તે સ્થળે વધારાના નવા શસ્ત્રોને સૈનિકો પહોંચાડી શકાય નહીં. અંગ્રેજો પાસે દરિયાઈ તાકાત હોવાથી તેમનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. સંગ્રામીઓમાં રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતાં કોઈ શક્તિશાળી નેતા ન હતો. શક્તિશાળી સેનાપતિઓની મદદથી અંગ્રેજોએ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો. અને અન્ય કારણો. ભારતમાં મોટાભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત રહ્યા. હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, વડોદરા વગેરેના શાસકોને સંગ્રામને દબાવવામાં અંગ્રેજોને સહકાર આપ્યો હતો. શીખો અને ગુરખાઓ સંગ્રામમાં અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવા મહત્ત્વની ભૂમિકા ભજવી. સંગ્રામને અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો, બુદ્ધિજીવીઓ વગેરેનો સહકાર અને માર્ગદર્શન મળ્યા નહીં. સ્વતંત્ર સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટાભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. તેથી અંગ્રેજો પોતાની શક્તિ કેન્દ્રિત કરીને સંગ્રામને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા. એના પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર લખો. તો મિત્રો મુદ્દાસર જવાબ છે એ તમે આ રીતે લખી શકો છો. તો અલગ અલગ પ્રકારના મિત્રો મુદ્દાસર જવાબો છે એ આપણે અહીંયા લખવાના રહેશે. બરાબર. તો અહીંયા આ રીતે તમારે લખવાના છે. જેમાં જોઈએ, ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને અંગ્રેજો માત્ર સૈનિક વિદ્રોહ મળવો માને છે. કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે, પરંતુ કેટલાક ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને જુદું જુદું સ્વરૂપ દર્શાવે છે. ઇતિહાસકાર ડૉક્ટર સેન સંગ્રામની સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપે છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયેલી સંગ્રામની રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. વિનાયક દામોદર સાવરકર અને પટ્ટાભી સીતારામૈયા સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે. સિપાહીઓના બળવા કરતાં સંગ્રામનું સ્વરૂપ ખૂબ વ્યાપક અને અસરકારક હતું, કારણ કે સંગ્રામમાં રાજાઓ, જાગીરદારો, જમીનદારો, ખેડૂતો, કારીગરો, આદિવાસીઓ વગેરે સક્રિય ભાગ લીધો હતો. મિત્રો પ્રશ્ન 3 છે. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. જેમાં 1. ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? તો અહીંયા મિત્રો જવાબ આવશે સી, ચંડીગઢ. બીજું, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર. જવાબ આવશે બી, ડેલહાઉસી. 3. એનફિલ્ડ રાઇફલના કારતૂસો પર કયા બે પ્રાણીઓ અને ચરબી લગાડી હોવાની સૈનિકોની સંખ્યા હતી? તો મિત્રો જવાબ આવશે ગાય અને ડુક્કર. તો મિત્રો અહીંયા વાત કરી તમારા પાઠ નંબર 3 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.